ભારતીય રૂપિયા હવે ઓલ ટાઈમ લો ઉપર પહોંચી ગયો છે। હાલમાં રૂપિયો લગભગ 95 રૂપિયા પ્રતિ ડોલર સુધી પહોંચી ગયો છે। જે ઝડપથી રૂપિયો ઘટી રહ્યો છે તે પ્રમાણે અંદાજ છે કે એપ્રિલના અંત સુધીમાં તો રૂપિયો 100 ને પાર કરી જશે। તેના પછીની ખબર છે ઇન્ડિગો ફ્લાઇટ ઘટનાની, જેમાં એક પેસેન્જરે મિડ ફ્લાઇટ દરમિયાન ઇમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો। ત્યારે તેને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને કહ્યું કે મારા અંદર ભૂત આવી ગયું। તેના પછીની ખબર બહુ જ રસપ્રદ છે। તમને યાદ છે થોડા ટાઈમ પહેલા એક ન્યૂઝ બહાર પડી હતી જેમાં ટ્રમ્પ અને પીએમ કોલ ઉપર હતા અને જેને પછીથી એલન મસ્કે પણ જોઈન કર્યો હતો, પણ ભારતે આ રિપોર્ટ નકારી કાઢ્યો હતો અને કહ્યું કે એલન આમાં કોલ ઉપર હતા જ નહીં। તેના પછીની ખબર છે બાંગ્લાદેશ બોર્ડર પાસેની। ત્યાં દિલ્હી પોલીસે લશ્કરે તાઇબાના કમાન્ડર શબીર અહેમદને પકડી લીધો। પછીની ખબર આવી પંજાબના લુધિયાણાથી, જ્યાં પિતા અને પુત્ર સ્કૂલથી ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન તેઓ બાઇક સાથે એક ખુલ્લા ખાડામાં પડી ગયા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી। ત્યાર પછીની ખબર છે કર્ણાટકના બેંગ્લોર એરપોર્ટથી, જ્યાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ ફેક સિગરેટની હેરફેર કરતા હતા। પછીની ખબર છે ગુજરાતથી, જ્યાં એક વ્યક્તિ સ્વિમિંગ પુલમાં ડાઇવ મારતા ડૂબી ગયો અને તેમાં ચોંકાવનારી વાત એ છે કે તેની આસપાસના લોકોને પણ આ ઘટનાની જાણ ન હતી। આ હતી છેલ્લા 24 કલાકની સૌથી મહત્વપૂર્ણ ખબરો। આવી જ ડેઇલી અપડેટ માટે અમારી આઈડીને ફોલો કરો અને અપડેટ રહો।